ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જેમાં અંકોડિયા ગામના મયુરીબેન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 9મી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। ત્યારે આજે જિલ્લા પંચાયત ખાતે તમામ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં અંકોડિયામાંથી મયુરીબેન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતની આશા વ્યક્ત કરી હતી। આજે અમારી વડોદરા તાલુકા પંચાયતના ટોટલ 35 ગામોમાં ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે। તો ત્યારે 28 જેટલા ગામોના ફોર્મ અહીંયા તાલુકા પંચાયતથી ભરવામાં આવી રહ્યા છે। તો આ પ્રક્રિયા ખૂબ જ શાંતિ રીતે પૂર્ણ થાય એવી અમે લોકો અહીંયા આશા રાખીએ છીએ અને જે કાંઈ સરપંચ અને સભ્ય તરીકે ફોર્મ ભરવા આવી રહ્યા છે તે લોકોને આખા તાલુકા પંચાયત પરિવાર તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। ખાસ કરીને આ ચૂંટણી જ્યારે યોજાતી હોય છે ત્યારે ઘણા બધા અણબનાવો પણ બનતા હોય છે, જે પબ્લિક છે તેમને કઈ રીતે તમે અપીલ કરશો કે શાંતિપ્રિય રીતે આ ચૂંટણી પતે? અમે તો દરેકને એવી અપીલ કરીએ છીએ કે આપણે જે કંઈ કામ હાથ ધરીએ તે ખૂબ જ સારી રીતે પતે અને લોકોના સહયોગથી સહકારથી કામ પૂર્ણ થાય અને બને એટલો અમારો એવો જ પ્રયત્ન છે કે મોટાભાગના ગામોમાં સમરસ રીતે ચૂંટણી પતે જેથી કરીને 5 વર્ષ સુધી સારી રીતે ગામનો વિકાસ થઈ શકે। ગ્રામ પંચાયત અંકોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે ફોર્મ સામાન્ય સ્ત્રી ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ આજે ભરેલું છે। 10 વર્ષથી સતત ગામની સેવા કરવાનો મને ચાન્સ મળ્યો। હવે મારી ધર્મપત્ની આગળના પંચાયતની ઇલેક્શન લડીને ગામનું સુકાન સંભાળીને ગ્રામજનોની સુરક્ષા સુવિધા અને બધું શાંતિ આખા ગામમાં સુખ શાંતિ વધે એવા અમારા પ્રયાસો નવેસરથી રહેશે। પ્રજા વચ્ચે શું લઈને જશો? અગાઉ તમે 10 વર્ષમાં કર્યા છે? મારા 10 વર્ષના કાર્યક્રમમાં પ્રજા વચ્ચે જ રહ્યો છું, એટલે પ્રજા અત્યારે મારી સાથે છે। આજે તમારા દિવસો આવ્યા છે તો અમે તમારી સાથે છે, મારે પ્રજા સાથે જવાનું કોઈ જરૂર નહીં। હું સતત 5 વર્ષ હવે પ્રજા જોડે જ રહેવાનો છું।